હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે દૂધીના મુઠિયા અને તેની સાથે ખાવા માટે ટેસ્ટી કઢી બનાવીશું। જે આ ગરમીમાં કંઈ પણ ખાવાનું મન ના થતું હોય તો કઢી અને મુઠિયા તો ચોક્કસથી બધાને ભાવશે। અને ચા સાથે તો મુઠિયા આપણે ખાતા હોઈએ છીએ, પણ ક્યારેક આ રીતે કઢી સાથે મુઠિયા પણ બહુ જ સરસ લાગે છે। તો કઢી અને મુઠિયા બનાવવાની તૈયારી કરી દઈએ। સૌથી પહેલાં મુઠિયા બનાવીશું। તેની માટે અહીંયા મેં એક મોટો વાટકો ઘઉંનો લોટ લીધેલો છે। તેમાં 3 ટેબલસ્પૂન જેટલું બેસન ઉમેર્યું છે। તમે ઘઉંનો લોટ અને બાજરીનો લોટ અડધો અડધો કરીને પણ બનાવી શકો છો। ઘઉં, બાજરી અને બેસન ત્રણેય મિક્સ કરીને પણ બનાવી શકો છો। મિક્સ કરીને સાઈડ પર રાખી અને દૂધીને છીણી લઈશું। દૂધી છીણી અને તેમાં મસાલા કરી લઈશું। 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું। અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। અને અડધી ચમચી અજમાને આ રીતે હાથેથી મસળી ઉમેરી દઈશું। તેની સ્વાદ તો સારો આવે છે, સાથે સાથે ડાયજેસ્ટ માટે પણ સારું રહેશે। એક વઘારિયામાં તેલ ગરમ મૂકીશું। 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ મૂક્યું છે, તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું। 1/4 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું। 1 મોટી ચમચી લસણની પેસ્ટ ઉમેરીશું। લસણની પેસ્ટ સાંતળી 1 મોટી ચમચી લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું। પેસ્ટને બરાબર સાંતળવા દઈશું અને પછી 1/4 કપ જેટલી મેથી, કસૂરી મેથી ઉમેરી દઈશું। ફ્રેશ મેથી હોય તો પણ ચાલે। મેથીનું પ્રમાણ તમે વધારે ઓછું રાખી શકો છો, વધારે ગમતી થોડી વધારે પણ ઉમેરી શકો છો। વઘારને બરાબર મિક્સ કરી ઠંડો થવા દઈ અને આપણે જે દૂધીમાં મસાલો કરીને રાખ્યું છે એ મિશ્રણમાં ઉમેરી દઈશું। મુઠિયા બનાવતી વખતે આપણે મુઠિયા સોફ્ટ થાય એટલા માટે તેલ તો ઉમેરતા જ હોઈએ છીએ, તો આ રીતે વઘાર કરીને ઉમેરીશ એનો ટેસ્ટ પણ સારો આવે છે। આપણે એક્સ્ટ્રા તેલ નથી ઉમેરવાનું। હવે અડધો કપ જેટલું દહીં અને 1/4 ચમચી ખાવાનો સોડા ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લઈશું। આ રીતે મસાલો સરસ દૂધીમાં મિક્સ કરીશું તો તેનો કલર પણ સરસ આવે છે અને લોટમાં સરસ એક સરખો મસાલો મિક્સ થાય છે। હવે જે આપણે લોટનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું તે ઉમેરીને બધું બરાબર મિક્સ કરી અને લોટ બાંધી લઈશું। પહેલાં આપણે બધું બરાબર મિક્સ કરીશું। દૂધીમાંથી જે પાણી છૂટે તેનાથી લોટ બંધાઈ જતો હોય છે અને જરૂર પડે તો એક્સ્ટ્રા પાણી ઉમેરીશું। દૂધી સાથે બરાબર મિક્સ કર્યા પછી મને જરૂર લાગે છે તો થોડું પાણી ઉમેરી દઈએ અને આપણે એક સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે। બસ આમાં 3 થી 4 ચમચી જેટલું જ પાણી ગયું છે અને લોટ સરસ બંધાઈ ગયો છે। હવે થોડું તેલ નાખી અને લોટને મસળી લઈશું એટલે સરસ સ્મૂથ લોટ તૈયાર થઈ જશે। પછી 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। આપણે જે લોટ બાંધવા માટે કપમાં પાણી લીધું તેમાંથી થોડુંક જ 3 થી 4 ચમચી જેટલું પાણી ઓછું થયું છે। હવે એક સ્ટીમરમાં પાણી ગરમ થવા મૂકી દઈશું અને મુઠિયા જે ટ્રેમાં બાફવા મૂકવાના છે તેને તેલથી ગ્રીસ કરી લઈશું એટલે મુઠિયા ચોંટે નહીં। અને મુઠિયા માટેનો જે લોટ બાંધીને રાખ્યો છે તેમાંથી આ રીતે થોડો લોટ લઈ અને હાથેથી મુઠિયા વાળી લઈશું। આ રીતેથી હાથેથી પણ મુઠિયા વાળી શકો છો, અથવા જો હાથેથી ન ફાવે તો પછી હું તમને બીજી રીત બતાવું કે આ રીતે પાટલીની મદદથી પાટલી ઉપર લુઓ લઈ અને આ રીતે પાટલીની મદદથી પણ મુઠિયા વાળી શકો છો। મુઠિયા ઇઝીલી વળી જશે। બસ આ રીતે બધા મુઠિયા વાળીને તૈયાર કરી લેવા અને પછી સ્ટીમરમાં જ્યારે પાણી ગરમ થઈ જાય ત્યારે સ્ટીમ થવા મૂકી દેવા। આપણા મુઠિયા વળાઈને તૈયાર છે। હવે સ્ટીમ થવા મૂકી દઈશું। મુઠિયાને ઢાંકી અને બફવા દઈએ ત્યાં સુધી કઢી બનાવવાની તૈયારી કરી લઈએ। કઢી બનાવવા માટે મેં અડધો કપ દહીં લીધેલું છે, તેમાં 1.5 ચમચી જેટલું બેસન ઉમેરી દઈશું। એ જ કપના માપથી અડધો કપ પાણી ઉમેરી દઈશું અને સ્મૂથ બેટર બનાવી લઈશું। આ કઢી મુઠિયા સાથે તો સરસ લાગે છે, પણ તમે ઢોકળામાં ખાઓ તો પણ સરસ લાગે છે। બેટર બનીને તૈયાર છે। હવે વઘાર કરી લઈએ। કઢીનો વઘાર કરવા માટે એક તપેલીમાં 1 મોટી ચમચી તેલ ગરમ મૂકીશું। તેલ ગરમ થાય એટલે તેમાં 1/4 ચમચી રાઈ, 1/4 ચમચી જેટલું જીરું અને ચપટી હિંગ ઉમેરી દઈશું। કઢીમાં હિંગનો વઘાર પણ સરસ લાગે છે। અને 2 તીખા લીલા મરચાં ઉમેરીશું અને 8 થી 10 લીમડાના પાન ઉમેરીશું અને છાશ અને બેસનનું જે બેટર બનાવ્યું તે ઉમેરી અને મિક્સ કરી લઈશું। કઢીની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે તમે જરૂર પૂરતું પાણી ઉમેરી શકો છો। હવે તેમાં મસાલા કરી લઈએ। સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ચમચી જેટલી હળદર ઉમેરીશું।
અને અડધી ચમચી ધાણા જીરું ઉમેરીશું. બરાબર મિક્સ કરી લઈશું. હું અહીંયા લાલ મરચાંનો ઉપયોગ નથી કરતી. તીખા લીલા મરચાં લીધા હતા તો લાલ મરચાં હું નથી નાખ્યું. લીલા મરચાંની તીખાશથી જ સરસ તીખો ટેસ્ટ આવી જાય છે અને કલર પણ સરસ લાઇટ યલો આવે છે. એટલા માટે મેં લાલ મરચું નથી વાપર્યું. કઢી બરાબર ઉકળી જાય એટલે ઉપરથી કોથમીર નાખી અને ગાર્નિશ કરી લઈશું. કઢી તો તૈયાર થઈ ગઈ. મૂઠિયાને ચેક કરી લઈએ તો મૂઠિયામાં પણ ચપ્પુથી ચેક કરીએ તો એકદમ ક્લીન નીકળે છે. મૂઠિયા બફાઈને તૈયાર છે. હવે તેને ઠંડા થવા મૂકી દઈશું. મૂઠિયા ઠંડા થઈ જાય એટલે તેને કટ કરી લઈશું. મૂઠિયા કટ થઈને તૈયાર છે. હવે એક વાસણમાં લઈ લઈશું. હવે તેનો વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે અહીંયા મેં 3 મોટી ચમચી તેલ ગરમ મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જીરું ઉમેરીશું અને 1/4 ચમચી જેટલી હિંગ ઉમેરીશું. મીઠા લીમડાના પાન અને આ રીતે તીખા લીલા મરચાંના મેં કટકા કરી લીધા છે તે ઉમેરી દઈશું અને 1 મોટી ચમચી ભરીને તલ ઉમેરી દઈશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે જે મૂઠિયા કટ કરીને રાખ્યા છે તે ઉમેરી અને બધું બરાબર વઘાર સાથે મિક્સ કરી લઈશું. તો તૈયાર છે વઘાર થઈને મૂઠિયા. તેને કઢી સાથે સર્વ કરી દઈએ. અને ગરમીમાં જ્યારે તળેલા નાસ્તા ના ગમે ત્યારે આ મૂઠિયા બેસ્ટ ઓપ્શન છે, જે એકદમ ઇઝી ફટાફટ બની જાય છે અને ઓછા તેલમાં બને છે. તો જરૂરથી બધાને ખાવા ગમશે. અને મૂઠિયાને હવે આપણે કઢી સાથે સર્વ કરી દઈએ. કઢીમાં પણ આપણે વધારે પડતા મસાલા નથી કરતા, પણ કઢી એકદમ ટેસ્ટી બને છે અને આ મૂઠિયા સાથે બહુ જ સરસ લાગે છે. ઇવન તમે મૂઠિયાને ચા સાથે પણ ખાઈ શકો છો. તો બનાવીને જરૂરથી એકવાર ટ્રાય કરો. અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી બીજા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે. મૂઠિયા અને કઢીની રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. એકવાર બનાવીને ખાશો તો જરૂરથી ગમશે.